આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. એટલે આમ સંબંધીમાં હતા કે કઈ પેલું હતું તમારે? ના, બીજું કઈ નતું, સંબંધીમાં નતું. તો એક ગામ વાળા હતા ને, એક કાકા, એમને વાત કરી હતી. આ કરવું છે એમ, તો કરી નાખ્યા હતા. એટલે નાતમાં જતું ને, તમારા સમાજમાં જતું ને? હા, નાતમાં જ હતું ને. બરાબર. પછી 10 વર્ષ સુધી તમારી સાથે રહી એમ ને? હા, 10 વર્ષ સુધી. અને આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. This call is now being recorded. હા, બોલો. હાજી સર, ક્યાંથી બોલો? બાબરાથી. સર, મેરેજ માટે. કોના મેરેજ કરવા છે? હાજી. કોના કરવા છે મેરેજ? સર, મારા છે. અચ્છા, બરાબર બરાબર. મેં કોઈ લખી તમારો નંબર સ્ક્રીન પર જોયો એટલે ફોન કર્યો હતો. યુટ્યુબમાં મૂકવાનું છે આપણે? હેલો. હા, યુટ્યુબમાં મૂકવાનું છે? ના, યુટ્યુબ ચેનલ મારી પોતાની છે. તમારી ચેનલ છે? કઈ ચેનલ છે? પણ એમાં મુકાતા નહીં વિડીયો. તમારી વાત નથી કરતો હું, તો ખાલી મારી એમાં ચેનલ મૂકવાનો હોય કે કંઈક કરવું હોય તો મળી જાય. ને તમારે મૂકવાની જરૂર નથી, હું મૂકીશ યુટ્યુબમાં. તો એવું છે. શું ચાર્જ છે? મફત, ફ્રી. હેલો. ફ્રી મફત. એવું છે. હા, તે વાંધો નહીં. હા, તો ફોટો મોકલી દો. મારે પેલા વાતચીત કરવી પડશે ને. હાજી. ક્યાંથી બોલો? ક્યાંથી બોલાવો? રાજકોટ થી? હું તો બાબરાથી બોલું છું. એકવાર તો કીધું. ક્યાં પાદરા? બાબરા. હા. બાબરા જોયું છે અમરેલી જિલ્લાનું? પાદરા જંબુસર વાળો તો બોલો બીજું છે. હા, એ જ છે ને? હું કયો? હેલો. હા. આપડે પાદરા કયું જંબુસર વાળું છે? ના ભાઈ, અમરેલી જિલ્લો. હેલો. હાજી. અવાજ આવે છે મારો? હા, બસ. હા, બોલો, નામ બોલો. પટેલ દિલીપભાઈ. દિલીપ ભાઈ પટેલ. હા, ક્યાંથી? આપણે પંચમહાલ, ગોધરા. પંચમહાલ, ગોધરા. પ્રોપર ગોધરામાંથી? હા, ગોધરા. કામ શું કરો છો? કામ સર સુપરવાઇઝર માં છું અત્યારે. એમાં સુપરવાઇઝર? એટલે કન્સ્ટ્રક્શન માં. અચ્છા, કન્સ્ટ્રક્શન લાઈનમાં. હા હા. હા, આપણે બાંધકામમાં. નોકરી બરાબર ને? હાજી. કેટલો પગાર આપે છે? 27,000. 27,000. 27,000 બરાબર. પરિવારમાં કોણ કોણ છે? ખાલી મમ્મી છે અને ભાઈ છે નાનો. નાનો ભાઈ છે એમ ને? એટલે 3 જણા જ છો? ખાલી 3 જ છીએ. તો નાના ભાઈ નું થયું નહીં હોય ને? ના, નહીં થયું ને. ના, મારા લગ્ન એકવાર થયા હતા સર. એમાં છે ને બૈરી બીજે હતી ને એટલે છૂટી કરી હતી. છૂટાછેડા એને આપ્યા હતા. ખુદ મારા હાથથી જ મેં આપ્યા હતા. હાજી. એટલે એના બીજી સાથે સંબંધ હતો એમ તો કેવું? હા, એવું હતું ને સર. એટલે મેં ખુદ મેં છૂટાછેડા કર્યા. ક્યાં લગ્ન ક્યાં કર્યા હતા? લગ્ન તો કર્યા હતા સર દેવગઢ બાજા ખરું ને? કેટલો સમય લગ્ન જીવન હાલ્યું? હેલો. હા, કેટલો સમય લગ્ન જીવન હાલ્યું? 2012 માં કર્યું સર. ઓહો, તાજો સમય થઈ ગયો તો.
નહીં તમે આમ જીવન લગ્ન જીવન કેટલો સમય 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ કેટલો સમય હારે રહી તમારી ઘરવાળી? 10 10. 10 વર્ષ સુધી સાથે રહી હા અને પછી એને બીજા સાથે લફરું થયું હા કે લફરું જૂનું હતું? હા. એ જૂનું જૂનું હતું. હોય ને પણ એમાં કઈ ખબર ન પડે ને આપણને. અચ્છા, ખબર ન પડી કઈ ક્યારે ચાલુ થઈ ગઈ એમ ને? હા. અચ્છા અચ્છા હા. એમાં કઈ બાળ બચ્ચું કઈ? છોકરી હતી 2. 2 એમાં કાંઈ દીકરીઓ છે? નથી. હા, હા એમની આપો એ કરી નાખ્યું છે એને. 2 દીકરીઓ છે એમ? હા એ એની કોણ? આપો એને કરી નાખ્યું હતું. શું કયો? એની આપો એને કરી નાખ્યું હતું ને. એક બાપા. છોકરી હતી હમ. એ આપણે સિવિલમાં એ થઈ ગઈ હતી, એક્સપર્ટ થઈ ગઈ હતી. સમજો ને હું સિવિલમાં શું કર્યું? સિવિલમાં એક્સપર્ટ થઈ ગઈ છોકરી હતી એક. અચ્છા, ગુજરી ગઈ એક. હા. હા, અને બીજી? બીજી તો અંદર એને કઈ હતું હા હા. આપણને ખબર ન પડે, બહાર રખડતા હોય આપણે ધંધા ઉપર હોય એટલે તો એમ કઈ આપણને ખબર ન પડે ને એમ. ટૂંકમાં બાળક થવા ન દીધું એમ ને? હા. એટલે બાળકો કોઈ છે નહીં? હા. ના નહીં તો કોઈ બાળકો નહીં. દીકરી જન્મી અને એને પેલું કરી નાખ્યું સિવિલમાં, ને બરાબર ને? તમે તમે એમ નહીં, તમે બહાર કામ કરો સુપરવાઇઝર એટલે ત્યાં કંપની ન્યા છે કન્સ્ટ્રક્શન ની કે બહાર છે? ના એ વાર છે ખાલી હમણાં પગાર ઉપર જ છે તારે. પગાર ઉપર જ છે, બરાબર બરાબર. હા. હમ. એમ જે વિકલમાં આપણે આ લાઇટ ની કંપની આવે ને એમાં. એમ? હા. ઉંમર કેટલી તમારી? ઉંમર 1995 સાલ છે. 95 માં જન્મ છે તમારો? હા. તો 30 વર્ષ જ થયા ને? તો તમારા લગ્ન વહેલા થઈ ગયા હશે? એટલે 2012 માં થયા હતા ને, વહેલા થઈ ગયા હતા સર. પપ્પા હતા ને એમને એમને વહેલા 12 ઉઠી નાખ્યા હતા. તમારા 12 લગ્ન થયા હોય હા તો એના આજે 8 ને 14 વર્ષ થયા. હા તો તમારે નહીં, 12 લગ્ન થયા તો 95 17 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા? હા 17 માં. એ તો બાળ લગ્ન ધારો લાગુ પડે. કેમ તમે એટલી નાની ઉંમરે લગ્ન કરી નાખ્યા? એ પપ્પા માન્યા નતા ને એટલે કરી નાખ્યું હતું સર. હે? હા. અત્યારે કોઈ છોકરી નથી, એના માટે તમને કોલ કર્યો. તમારો સ્ક્રીન પર નંબર હતો. તમારો અવાજ આમ કપાઈને કેમ આવે છે? હલો. આમ અવાજ એક ધારો સ્પષ્ટ નથી આવતો, કપાઈને આવે છે એમ. હા બોલો ને હવે આવે. હા, કા સ્પીકર બંધ કરી દો, કા નજીક ફોન રાખો. હા વાંધો. બરાબર ને? એટલે પપ્પા પેલા હતા હા કે નાનો છે પણ લગ્ન કરી દેવા છે એમ, હા. એટલે કરી નાખ્યા હતા. અને ઘરવાળીની ઉંમર કેટલી હતી? 1996 હતી એમની. 96 એટલે એ 16 વર્ષની હતી. હા. ઓહો, તમે બે નાના હતા હે? તો એટલે તમારે ને આ રીતે નાની ઉંમરે થઈ જાય છે લગ્ન? તો કરતા હતા ને પેલા, અત્યારે નહીં ચાલતું એમ. હે? હા પેલા થઈ જતા હતા ને. હે? હા. એટલે આમ સંબંધીમાં હતા કે કઈ પેલું હતું તમારે? ના બીજું કઈ નતું, સંબંધીમાં નતું. તો એક ગામ વાળા હતા ને એક કાકા, એમને વાત કરી હતી આ કરવું છે એમ, તો કરી નાખ્યા હતા. એટલે નાતમાં જતું ને, તમારા સમાજમાં જતું ને? હા નાતમાં જ હતું ને. બરાબર. પછી 10 વર્ષ સુધી તમારી સાથે રહી એમ ને? હા 10 વર્ષ સુધી. અને પછી એને બીજે લફરું કર્યું? હા. ને પેલાથી એવું હતું પણ પછી એમાં છે ને ધીરે ધીરે છોકરા નહીં એમ કરીને છૂટી કરી હતી મારી સાથે. ખુદ મારી હાથે જ કરી ને. અચ્છા, લફરું તો પહેલેથી જ હતું એમ ને? હા પેલાથી હતું ને. એટલે તો 16 વર્ષની હતી તો એના 14 વર્ષથી લફરું થઈ ગયું હશે. હા. એના પિયરમાં? હા એને એ ગમે ત્યાં હોય ને, કઈ ગામમાં હોય ને. અચ્છા, પછી તમને ખ્યાલ કેવી રીતે આવ્યો? ખ્યાલ તો આવી ગયા સર એમાં. થોડો ડાઉન ગયો, ફોન માં વાતો કરતી ને. પછી મારા મમ્મી ને હતા ને એ મને કેવા લાગ્યા આવું છે એમ. અચ્છા, તમારા મમ્મીને ખ્યાલ આવી ગયો છે ને, ઘરે હોય એટલે? હા ઘરે હોય ને એટલે. એમ કે અમે ખેતીવાડી વાળા છીએ. હા, સતત કોક વાતો કરતી હોય એટલે ખબર પડી જાય ને. હા. એટલે બાળકો એટલે થવા દીધા એમ ને? હા એટલે જ.
હા એને લફરું હતું એટલે રેવું ન હોય એટલે હે ને. આપણને બી ખબર ખ્યાલ આવી જાય ને હા. આમ કરતી હોય એટલે એમ. હમ હમ ના ના એ વાત તો સાચી છે. કઈ વાંધો નહીં. આપણે કયા સમાજમાંથી છો તમે? પટેલ. પટેલ હે ને. હા. હા હા કડવા કે લેવા? કોળી. કોળી પટેલ ઠીક. હા હા હા. બરાબર. હવે આપણે ક્યાંમાં લગ્ન કરવા છે? આમ ગણતરી શેમાં છે? એમ જ ક્યાંક મળતી હોય તો કરી નાખવા. ગમે ત્યાં કરી નાખો છે એમ ને. હા. બરાબર. આપણે પંચમહાલ ગોધરામાં એમાં તો કઈ હોય નહીં. બીજે કઈ થતું હોય તો વાંધો નહીં. હે. હા. બરાબર બરાબર. હા. કઈ વાંધો નહીં. ઘરે ખેતીવાડી છે, 30 વીઘા જમીન હે, ટ્રેક્ટર પડ્યું હે પોતાનું. અચ્છા 30 વીઘા જમીન પણ છે એમ? હા ટ્રેક્ટર હે પોતાનું. 30 ખેતીવાડીમાં વીઘા કઈ જમીન. વાંધો નહીં. જમીન હા. અને ટ્રેક્ટર પણ છે એમ ને? હા ટ્રેક્ટર છે, ગાય ભેંસ છે. હમ. તો આમ તો સદ્ધર છો તમે, બરાબર ને? હા. હમ. તમારું આ છોટું થયું એને કેટલો સમય છે? થયા સર તમે તો 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા એમ ને? કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે મેલ દઈશું યુટ્યુબમાં. હા ત્યાં વાંધો. બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો